નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજનું મહામંથન ગુજરાતના પરિવારોના ભવિષ્યને અસર કરનારું છે। સુરતમાં એક મહિના પહેલા પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ જે કારખાના પર દરોડા પાડીને પનીર પકડ્યું હતું એ ઝેરી નીકળ્યું છે। લેબોરેટરીનો રિપોર્ટ આવ્યો કે કારખાનામાં જે પનીર બનતું હતું એનાથી કિડની ફેલ થઈ જાય, આંતરડાનું કેન્સર થાય અને લાંબે ગાળે લીવર પણ ફેલ થઈ જાય એવું આ પનીર કારખાનામાં બનતું હતું। આ લેબોરેટરીનો એ આજનો રિપોર્ટ છે। રિપોર્ટ એવું કહે છે કે પામોલિન તેલ અને એસિટિક એસિડનો ઉપયોગ આ પનીર બનાવવા માટે થતો હતો। તો આપણને સવાલ થાય કે આ એસિટિક એસિડ એ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે શેના માટે, એનું મૂળ કામ શું છે? જ્યારે એસિડની વાત આવે તો આપણને એટલી તો ખબર પડે કે એ ખાવા લાયક કશું ના હોય, જે રોજ આપણે આપણા ઘરોમાં ઉપયોગ કરીએ છીએ। અને જ્યારે એ એસિડની આગળ જ્યારે ઇન્ડસ્ટ્રી શબ્દ લાગે કે આ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે તો આપણને ત્રણ સવાલો એ વધારે થાય અને થવા પણ જોઈએ। તમને જાણીને નવાઈ લાગશે કે સુરતમાં જે નકલી પનીર બનતું હતું એમાં જે એસિડ વાપરતા હતા એનાથી પ્લાસ્ટિક બને છે, દિવાલોને રંગવા માટે પેઇન્ટ બને છે, એટલે કે આપણે કલર જે દિવાલો પર લગાવીએ છીએ એ કલર બને છે। તો એ એસિટિક એસિડનો ઉપયોગ એ કલર બનાવવામાં પણ થાય, પ્લાસ્ટિક બનાવવા માટે પણ થાય છે। અને ઘરમાં એક સામાન્ય સફાઈથી ના જતા દાગને ધોવા માટે જે એસિડ વાપરીએ છીએ એ એસિટિક એસિડ છે। તો તમે વિચાર કરો કે જ્યારે એક માં એના બચ્ચાને સ્કૂલે જવાના એ લંચ બોક્સ માટે જ્યારે એ પનીરમાંથી કંઈક ખાવાનું બનાવે છે તો ત્યારે એનો ઉદ્દેશ એ હોય છે કે એના બાળકને એ પ્રોટીન મળે એના માટે એ કંઈક બનાવી રહી છે, એનો એ ભાવ છે। પણ આ પનીરનો લેબોરેટરી રિપોર્ટ એવું કહે છે કે વારંવાર આ પનીર ખાનારા લોકોને કેન્સરનું જોખમ છે, એની કિડની ફેલ થઈ શકે છે। પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આ આતંક આપણા ઘર સુધી પહોંચી ગયો છે, છતાં એ આવા નરાધમોની સામે, આવા આતંકવાદીઓની સામે માત્ર છેતરપિંડીનો ગુનો નોંધાય છે। 2-4 મહિનામાં જામીન પર છૂટી જાય અને ફરી પાછા એ કોઈને કોઈ શહેરમાં એ લોકોને ઝેર ખવડાવવાનો ધંધો એ શરૂ કરી દે છે। સરકાર એ વાતને જાણે કે લોકોમાં ગુસ્સો છે, કાયદાઓને સુધારીને આવા લોકોને કડક સજા કરાવીને એ લોકોને ધરપત અપાવવાનો આ સમય છે કે ભાઈ તમે જે ખાવ છો એ કોઈ એસિટિક એસિડ નથી, એ પામોલિન તેલમાંથી બનેલું પનીર નથી, તમે જે દૂધ ઘરમાં લાવો છો એમાં કોઈ ભેળસેળ નથી, તમે જે મસાલા લાવો છો એમાં કોઈ મિશ્રણ નથી। તો સુરતનો આ નકલી પનીરની એટલે આ ઘટના, એક કેસ, એ માત્ર એક કેસ નથી, આ આપણી જીવનની સુરક્ષા, આપણા પરિવારનું આરોગ્ય, આપણા બાળકોના ભવિષ્ય અને આપણી સમાજની જવાબદારીનો સૌથી મોટો સવાલ છે જેને આપણે મહામંથનમાં ચર્ચવાનો છે। તો આજનો આપણો મુદ્દો છે લાલચની ગંગાના કેટલા ભગીરથ। 4 વક્તાઓ આપણી સાથે છે। રાજદીપસિંહ નકુમ છે, એ એસઓજીમાં ડીસીપી છે, સુરતમાં કામ કરે છે। એમની એ પોલીસની ટીમ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ, મહાનગરપાલિકાના એ કર્મચારીઓએ ભેગા થઈને એક મહિના પહેલા જ્યારે દરોડા પાડ્યા ત્યારે 1400 કિલો પનીર, નકલી પનીર એ કારખાનામાંથી પકડાયું હતું। પહેલી નજરે ખબર પડી કે આમાં આ ભેળસેળવાળી વસ્તુ છે, એની તપાસ થઈ, લેબોરેટરી રિપોર્ટ આવ્યો અને એક મહિના પછી એ આપણને ખબર પડી કે એસિટિક એસિડ અને પામોલિન તેલ એમાં યુઝ થતું હતું અને આપણે એ ઝેરને ખાઈ રહ્યા હતા, જે આપણને નુકસાન કરી રહ્યું છે। ડૉક્ટર કમલેશ રાજગોર છે, ભાજપના નેતા છે, ડૉક્ટર સ્વપ્નિલ શાહ છે, એમડી ફિઝિશિયન છે, અને મેહુલાબેન પટેલ છે, એ પોતે ફૂડ એનાલિસ્ટ છે। તો સૌથી પહેલા હું રાજદીપસિંહ નકુમને જોડું છું। રાજદીપસિંહ, મહામંથનમાં તમારું સ્વાગત છે। આ કારખાનાનો માલિક જેનો એ વખતે એ ખબર પડી કે આ નકલી પનીર એ સુરતમાં બનાવી રહ્યો છે, તમારી ટીમે રેડ કરી, પણ મારે સમજવું છે
કે એની સામે કયા ગુના નોંધશો હવે જ્યારે રિપોર્ટ આવી ગયો છે? શું એ જામીનપાત્ર ગુના હશે કે બિન જામીનપાત્ર ગુના હશે? તમે શેના આધારે એના ઉપર કેસ નોંધી રહ્યા છો? લોકો પણ એ જાણવા માંગે છે કે આવા નકલી વસ્તુઓ લોકોને ખવડાવતા લોકોની સામે શું ગુનો પોલીસ નોંધી રહી છે? રિપોર્ટ આવ્યો અને એનું સબસ્ટાન્ડર્ડ અમને મળ્યું કે આ સબસ્ટાન્ડર્ડ આવ્યું છે. તાત્કાલિક એસઓજીની પીએસઆઈ સરવૈયાએ એના વિરુદ્ધમાં બીએનએસની કલમ 274, 275 અને 318(4) કે જે આપણને છેતરપિંડીનો ગુનો છે એના અન્વયે જે છે એ ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આજરોજ મહેશ શર્મા જે છે એના વિરુદ્ધમાં નોંધાવી પણ સર, તમે છેતરપિંડીના ગુનાની વાત કરો છો. છેતરપિંડી તો જામીનપાત્ર ગુનો છે, કાલે છૂટી જશે જો પોલીસ છેતરપિંડીનો કેસ જ નોંધશે તો. એમાં એવું છે કે બીએનએસ 274 અને 275 આ બંને જે છે એ ભેળસેળ કરવી અને ભેળસેળયુક્ત પદાર્થ વેચવા એને લગત છે. એની 7 વર્ષથી નીચેની જોગવાઈ છે. અને આ જે 318(4) એ છેતરપિંડીનો ગુનો છે. આ તમામ જે કલમ છે એની જે જોગવાઈ 7 વર્ષથી નીચેની છે, એટલે 100% આપની વાત સાચી છે કે એને જામીન તરત જ મળી જશે. સર, લોકો એ પણ જાણવા માંગે છે કે 2 વર્ષથી આ ફેક્ટરી ધમધમતી હતી, ત્યાં નકલી પનીર બનતું હતું, તો કઈ કઈ હોટેલ, કઈ કઈ રેસ્ટોરન્ટ, કઈ કઈ ડેરીઓમાં આ પનીર પહોંચ્યું છે? લોકો એ પણ ચિંતા કરી રહ્યા છે કે એમણે ક્યાં સુધી આ પનીર ખાધું છે, ઝેરી અને કેન્સર કરે એવું. તો એમની પણ તપાસ થઈ રહી છે કે કેમ, જ્યાં આ લોકો મોકલતા હતા? અત્યારે અમને પ્રારંભિક જે નામ મળ્યા છે એમાં જે આજુબાજુ નાની નાની ડેરીઓ છે કે એમાં ધર્મરાજ ડેરી છે, રાધાકૃષ્ણ ડેરી છે, ઓમ સાંઈ ડેરી છે, રાજકમલ ડેરી છે, આ નાની નાની ડેરીઓ છે. તો આ લોકો આની પાસેથી પનીરનો જથ્થો લેતા હતા અને પછી ત્યારબાદ તેઓ વેચતા હતા. આ લોકો 200 થી 220 રૂપિયામાં જે છે આની પાસેથી પનીર લેતા હતા. સર, એ પણ સમજવું છે કે પોલીસ ગુનો નોંધી રહી છે, સામે FSSAI અને ફૂડ સેફ્ટી રેગ્યુલેશન્સના કોઈ ગુના એની સામે ના નોંધાય? જે તમારે નોંધવાના હોય પોલીસ નોંધે કે ભાઈ એની ધરપકડ થઈને છૂટે નહીં, એની સામે એ ગુના ના નોંધાય? અમારે પોલીસને જે પોલીસની અંદર જે જોગવાઈ છે એ મુજબની કાર્યવાહી અમે કરેલ છે. બાકીની જે કાર્યવાહી છે મહાનગરપાલિકા કરતી હોય છે, કારણ કે એ લોકો એને દંડની જોગવાઈઓ જે FSSAIમાં દંડની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને ત્યાં એ લોકોને ભારે દંડ આપતા હોય છે. બીજું કે આની પાસે જે છે એ એનાલોગસ પનીરનું લાયસન્સ હતું, પરંતુ એ મહારાષ્ટ્રનું હતું અને એ લાયસન્સનો ઉપયોગ કરીને અહીંયા એ આવું એનાલોગસ પનીર બનાવતો હતો અને વેચતો હતો. એનાલોગસ પનીરના નિયમો એવા છે એ માત્ર બ્રાન્ડથી જ વેચી શકાય ને બ્રાન્ડ ટુ બ્રાન્ડ જ વેચી શકાય, એનો લૂઝ ઉપયોગ ન કરી શકાય. ને એ લૂઝ ઉપયોગ જો કરવો હોય તો જે વાનગી એમાંથી બની હોય એમાં લખવું પડે કે ભાઈ આ વાનગી એનાલોગસ પનીરથી બનેલી છે. જેમ આપણે રેસ્ટોરન્ટમાં તેલ કયું વાપરે છે એ લખવાની જોગવાઈ છે, તો એવું પણ કરવું પડે કે ભાઈ કોઈ પણ મેનુમાં જે વાનગી હોય એ પનીર મિલ્કનું પનીર છે કે પછી પામ ઓઇલનું એનાલોગસ પનીર છે, એ આપણે જોગવાઈ ફરજિયાત કરવી પડે. સર, એ લોકોને ઝેર ખવડાવનારો એ મહેશ શર્મા એ અત્યારે ક્યાં છે? ભાગી ગયો છે કે તમે એની ધરપકડ કરી છે? અને બીજા કેટલા લોકોને તમે ફિટ કરશો? કોને પકડશો? આમાં કોણ આરોપીઓ હશે? મહેશ શર્મા વિરુદ્ધમાં ગુનો દાખલ કરતા જ અમારી ટીમ મહેશ શર્માના સંશોધનમાં લાગી ગઈ છે અને એની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ બીજી જે અલગ અલગ ડેરીઓમાં એ લોકો પનીર આપતા હતા અને એ લોકોનો જો ઇન્વોલ્વમેન્ટ હશે તો એ લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. અને ત્યારબાદ આ જે મટીરિયલ ક્યાંથી લાવતા હતા, એસેટિક એસિડ જે ઇન્ડસ્ટ્રીયલમાં ઉપયોગમાં આવતું હતું એ ક્યાંથી લાવતા હતા, એ બધી તલસ્પર્શી તપાસ આમાં કરવામાં આવશે. નકુમ સાહેબ, એક મોટો સવાલ તો એ પણ છે, તમે કીધું કે ક્યાંથી માલ લાવતા હતા. એસિડિક એસિડ જેવી વસ્તુઓ જે તો ઇન્ડસ્ટ્રીયલમાં વપરાય, તો એના તો કોઈક લાયસન્સના નિયમો હશે ને? જે ખરીદનારા લોકો છે, વેચનારા લોકો છે, એના કંઈક રજિસ્ટર્ડ મેન્ટેન થતા હશે. પામ ઓઇલ આટલા મોટા જથ્થામાં ક્યાંથી લાવતો હતો? તો એ કોઈ અત્યાર સુધીમાં એને પૂછ્યું નહીં કે ભાઈ આવડો મોટો જથ્થો તારે શું કરવાનો છે, તો એસિડ ક્યાં વાપરવાનો? જે માન લો કે પામ ઓઇલ છે તો કોઈને માન લો કે 20, 25 કે 50 પામ ઓઇલના ડબ્બા લેવા હોય તો એમાં કોઈ જનરલી કોઈ પૂછપરછ કરતું નથી હોતું, કારણ કે એ કાયદેસર છે. એટલે એ વસ્તુનો મિસયુઝ કરીને, અને બીજું કે એનાલોગસ પનીરની જે છે એ ગેરકાયદેસર નથી. દાખલા તરીકે આપણે ચોખ્ખું ઘી અને વનસ્પતિ ઘી, તો વનસ્પતિ ઘી છે એ વેચવું ગેરકાયદેસર નથી, પરંતુ એ વનસ્પતિ ઘી છે એવું કહીને વેચવામાં આવે છે. જ્યારે અહીંયા આપણી કપરી પરિસ્થિતિ એવી છે કે અહીંયા પનીર છે એવું કહીને વેચવામાં આવે છે. એવું નથી કહેવામાં આવતું કે એનાલોગસ પનીર છે. જેમ આઈસ્ક્રીમમાં એક નિયમ છે કે મિલ્કનો આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ, તો ફ્રોઝન ડેઝર્ટ પણ પામ ઓઇલમાંથી બને છે, પરંતુ એ લખેલું હોય છે. એટલે અહીંયા ચીટિંગ એ જ છે
કે આ લોકો લખતા નથી કે આ એનાલોગસ પનીર છે અને મિલ્કના નામે વેચે છે. જીમવાળા જે ડાયટિશિયનો પ્રોટીન ઇન્ટેક કરનાર લોકો એને મિલ્ક પનીર માની અને આરોગ્ય છે અને એ લોકોને આરોગ્ય સાથે નહીં, પણ મોટો સવાલ તો એ છે કે માનો કે આ નકલી પનીર બનાવનારા લોકોએ એનાલોગ લખી નાખ્યું હોત તો એની સામે કોઈ ગુનો નહોતો બનતો. મુદ્દો તો એ છે ને કે જે પનીર બનાવતો હતો, જે વેચતો હતો, જે ડેરીઓમાં મોકલતો હતો, એ ઝેરી છે, એનાથી કેન્સર થાય છે. માનો કે એને એનાલોગ લખી નાખ્યું હોત તો એની સામે કોઈ ગુનો ના બનત. તમે કહો છો કે આ છેતરપિંડીનો ગુનો છે, એનાલોગ ના કીધું એને અને અસલીના નામે વેચતો હતો, તો એનાલોગ લખી નાખે તો કોઈ ગુનો ન લાગે. કહી દીધું હોત અને એનાલોગ એ ટૂંકમાં FSSAI દ્વારા માન્ય પનીર છે એટલે એને એનાલોગ પનીર કહી દે તો ગુનો લાગતો નથી. પરંતુ એની સાથે જોડાયેલા જે માની લો કે આપણા આરોગ્ય કથળવાના જે કોઈ ભય છે એ તો જોડાયેલા છે. જેમ પામ ઓઇલ છે, એ પામ ઓઇલ ખાવાથી પણ ઘણા બધા નુકસાન થાય છે, પરંતુ પામ ઓઇલ જે છે એ અમાન્ય નથી. એ જ રીતે એનાલોગસ અમાન્ય નથી, પરંતુ લોકો સાથે ચેડા ન થવા જોઈએ કે ભાઈ એનાલોગસ કહી અને મિલ્કનું પનીર કહી અને એનાલોગસ જે વેચતા હોય છે તો એ છેતરપિંડી છે લોકો. નકુમ સાહેબ, કેટલાક સવાલો હજુ પણ નથી સમજાય એમ કે આ માણસની સામે છેતરપિંડીનો ગુનો નોંધાશે, એનાલોગ એને નહોતું કીધું અને અસલી પનીર એનાલોગના નામે વેચ્યું તો એનો ગુનો બને છે, એ પણ છેતરપિંડીનો ગુનો બને છે. જનતાએ અપેક્ષા રાખે છે કે આને મહત્તમ સજા થઈને એના માટે પોલીસ કામ કરે, આરોગ્ય વિભાગ એના માટે કામ કરે, મહાનગરપાલિકા એના માટે કામ કરે. તમે અમારી સાથે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. મેહુલાબેન, તો પહેલો સવાલ તો એ છે કે માનો કે કોઈ વ્યક્તિ એવું કહી દે કે એનાલોગ પનીર છે જે હું વેચી રહ્યો છું, જે અસલી દૂધમાંથી નથી બનેલું, તો એ એનાલોગ પનીરના નામે હું કંઈ પણ વસ્તુ નાખીને પનીર બનાવું, પણ માત્ર હું એની આગળ લખી નાખું કે એનાલોગ પનીર છે, તો એના તમામ ગુના માફ થઈ જાય? ના, માફ નહીં થઈ જતા, પણ એનાલોગ પનીર છે એમાં FSSAI ની અમુક પરમિશન આપી છે કે તમે હોટલ અથવા કે રેસ્ટોરન્ટ કે કોઈ ડેરીમાં તમે એનાલોગ પનીર યુઝ કરો તો લખો કે એનાલોગ પનીર છે, મિલ્ક બેઝ પનીર છે, એ રીતે. પણ બેન, એક મુદ્દો એ છે, પ્રિસાઇઝલી સમજાવો કે એનાલોગ પનીર પણ મૂળ તો છેવટે તો ખાવાની જ વસ્તુ છે ને, એટલે એ તો ખાવા માટે જ છે ને કે એનો કોઈ બીજો ઉપયોગ થાય? ખાવા માટે જ છે ને. તો એનાલોગ પનીરમાં એવું શું એ નાખીને એનાલોગ પનીર બનાવી શકે કે કાયદાની છટકબારી, એ કાયદાના ઝાડમાં એ ન આવે? એનાલોગ લખે એટલે શું અંદર એ નાખીને એનાલોગ પનીર બનાવે? એનાલોગ પનીર જનરલી સ્ટાર્ચ, વનસ્પતિ તેલ અને અમુક એસિડ, જે તમે પહેલા વાત કરી, એસિડ થી બનાવવામાં આવતું હોય છે. નહીં, તો એ એસિડ એનાલોગ પનીર જે માન્ય ગણાય, એ એસિડ અને સ્ટાર્ચ અને પામ ઓઇલ થી બનાવે તો એ લોકોને નુકસાન ના કરે? નુકસાન કરે છે, 100% નુકસાન કરે છે. તો આ એટલા બધા FSSAI ને એવડી મોટી મોટી સંસ્થાઓ આપણે લોકોએ બનાવી દીધી, તો એ લોકોને એ નહીં ખબર પડતી હોય કે આ લોકોના જાહેર આરોગ્ય સાથે એ રમત કરી રહ્યા છે ને આવી વસ્તુઓને બેન કરવી જોઈએ. જો નુકસાન જ કરે છે તો એ ડેરી અને રેસ્ટોરન્ટમાં કે કોઈ પણ જગ્યાએ મારીને તમારી થાળીમાં કેમ આવે? મારે એ સમજવું છે. એ સવાલનો જવાબ તો હું હજી નથી મેળવી શકો, મે બી તમે આપી શકો. મેહુલાબેન, જનરલી અત્યારે શું હોય છે કે લોકો પનીર કેમ ખાતા હોય છે કે ભાઈ પ્રોટીન માટે ખાતા હોય છે, પણ એટલે FSSAI અમુક % સુધી છૂટ એટલી આપી હોય છે કે અમુક % જે બનાવે ને એમાં ફેટ % હોવું જોઈએ, સ્ટાર્ચ નું કન્ટેન્ટ ઓછું હોવું જોઈએ, એ રીતે એ લોકોએ બનાવવાની પરમિશન આપી છે. એટલે એને લોકો એનાલોગ પનીર કીધું છે ને એટલે જ એ લોકોએ એવું કીધું છે કે તમે એનાલોગ પનીર યુઝ કરી શકો એમ. ઓકે, આ ગામડામાં તો બેન તમને ખબર છે ને 250-300 રૂપિયાની થાળી હોય અને એમાં પનીરનું એક શાક હોય, લોકો જબરજસ્ત ખાતા હોય છે. તો આ હું તો જોઉં છું કે અમૂલ અને જૈન ડેરીના બાકી બધી ડેરીમાં 700 થી માંડીને 800-900 રૂપિયા સુધીનું કિલો પનીર હોય છે. એવું કહે છે કે આ ફેક્ટરીમાં આ લોકો 180 રૂપિયામાં વેચતા હતા. તો જે લોકો 200, 250, 300 રૂપિયામાં થાળી નક્કી કરે છે, એ હજાર માણસોના રસોડા કરનારાને બધાને એ તો નકલી જ ખવડાવી દેતા હશે ને? આ એના લોકો જ ખવડાવતા હશે ને? હા સર. એટલે એ કોઈ જોનારું છે જ નહીં. જોનારું છે.
ફાઇન. ડોક્ટર સ્વપ્નિલ શાહ, મને એક મુદ્દો એ પણ સમજવો છે કે માનો કે આ એક ફેક્ટરી છે, અમદાવાદમાં પણ વારે તહેવારે પકડાઈ છે, રાજકોટમાં પણ પકડાઈ, નાના ટાઉન્સમાં પણ હવે આ પ્રકારના રેડ્સ દરોડા થાય છે ને આ ફેક્ટરી પકડાય છે. પણ એ સમજવું છે પર્ટિક્યુલર, જ્યારે મેં પોલીસને પૂછ્યું કે ભાઈ ક્યાં ક્યાં આ પનીર મોકલતા હતા, તો એણે પર્ટિક્યુલર ડેરીઓના નામ લીધા. એની આજુબાજુની વિસ્તારની હશે કે સુરતના 5, 10, 25 કિલોમીટરના રેડિયસની ડેરી હશે. જે વ્યક્તિ રૂટીનમાં એના ઘરના રસોડામાં પનીરને યુઝ કરે છે, એને કીધું ને કેટલીક ડેરીઓના નામ બોલ્યા કે અહીંયા એ સપ્લાય કરતા હતા, અને હવે રિપોર્ટ, લેબોરેટરી રિપોર્ટ એવું કહે છે કે ભાઈ આ પનીર છે એ કેન્સરનું કારણ બની શકે, તમારી કિડની ફેલ કરી શકે અને શરીર પર એના ગંભીર પરિણામો એ તમને થઈ શકે, એવું રિપોર્ટ પણ હવે કહે છે. એ અત્યાર સુધીમાં રોજનું 400 કિલો પનીર વેચતા હતા. તો એવું બની શકે કે જે લોકો નિયમિત આ ડેરીમાંથી કે આના પનીરના જે લોકો એને કન્ઝ્યુમ કરતા હતા એ લોકો એના રિપોર્ટ્સ કરાવી લેવા જોઈએ, અથવા એને કોઈની સલાહ લેવી જોઈએ કે ભાઈ એકવાર મારા આ રિપોર્ટ કરો, મારી અંદર કશું ગયું છે કે કેમ. ઓકે હેમંતભાઈ, હવે છે ને હું ડોક્ટર હું એટલે પૂછું છું કે હું મારા ઘરની સૌથી નજીકની જે ડેરી છે, બરાબર, હું તો ત્યાંથી જે વસ્તુ ખરીદવાનો છું, બરાબર છે, અને રૂટીનમાં મને ફાવી ગયું છે, બરાબર. હવે એ ડેરી 2 વર્ષથી મને એવું પનીર, એવું દૂધ કે એવું ચીઝ ખવડાવી રહી છે કે જે ખરેખર નકલી છે, જે ગંભીર રોગોને નોતરે એવું છે. તો સૌથી પહેલું મને એ ચિંતા થાય ને કે ભાઈ 2 વર્ષ સુધી મેં આ વસ્તુ ખાધી છે. હું એટલે આપને પૂછું છું કે એવા લોકોએ ચેતવાની જરૂર છે કે કેમ. હેમંતભાઈ, તમે બહુ સારો સવાલ ઉઠાવેલો છે. પહેલી વસ્તુ સમજવી જોઈએ, અહીંયા સ્ટુડિયોમાં બેઠેલા જે સામે દર્શક મિત્રો છે, બધાના ત્યાં મોટા ભાગના, ધારો કે આપણે વેજીટેરિયન માની લઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ પ્રોટીન ક્યાંથી મળે, કારણ કે ઇન્ડિયામાં 70% પોપ્યુલેશન પ્રોટીન ડેફિશિયન્ટ છે. એટલે વેજીટેરિયનને પ્રોટીન કરો તો બધાના મગજમાં એમ આવે કે ભાઈ પનીર હેલ્ધી વસ્તુ છે. હું મારા છોકરાઓમાં જે ટિફિન બોક્સમાં પનીર જતું હોય છે, હેલ્ધી તરીકે બીજું કઈ ના મળે તો એટલીસ્ટ પનીર આપણે લઈ લેતા લોકો પનીરનો ટુકડો ખાઈ લો. હવે જ્યારે આ વસ્તુ એક માણસને અસર નથી થઈ, અનફોર્ચ્યુનેટલી આ સુરતમાંથી પકડાયું છે, તમને ખ્યાલ હોય તો લેબ ગ્રોન ડાયમંડ, અસલી ડાયમંડ જેમ નરી આંખે નથી પકડાતું, એ જ રીતે સાચું પનીરના આ જે પનીર છે એ નરી આંખે નથી પકડી શકાતું હતું. હવે બંનેમાં ફરક શું છે? હું જ્યારે પનીર લઉં છું ત્યારે એમાંથી પ્રોટીન ઇન્ટેક માટે લઉં છું, બટ અનફોર્ચ્યુનેટલી એની અંદર પ્રોટીનનું પ્રમાણ સાવ ઓછું હોય છે, અને એની જગ્યાએ તમે જે બધા એસિડના નામ કીધા ને, યુરિયા ને કાર્બોહાઈડ્રેટ, કે જે દરેક વસ્તુ હાર્ટ એટેક, કેન્સર, કેટલીય વસ્તુ તમે નામ દો બીમારીનું, એ વસ્તુ કરે છે. હવે આ એક ફેક્ટરી પકડાઈ છે, મને તો અત્યારે સાંભળીને ધ્રુજારી ઉપડે છે, આવી તો હજારો ફેક્ટરીઓ હશે, આ તો પકડાઈ છે, આવી તો કેટલીય ફેક્ટરી હશે. આ એકલું પનીર પકડાયું છે. આપણે વચ્ચે જીરાનું બી સાંભળેલું હતું, વચ્ચે નકલી દૂધ અને નકલી ચોખા, શું નકલી નથી આપણે ખાતા? અને અત્યારે મારે ગમે તેટલા પૈસા ખર્ચવા હોય, અસલી શોધવા જવું ક્યાં? હવે એવું તો થવાનું નથી કે હું પનીરનો ટુકડો લઈને પેલા લેબમાં ટેસ્ટ કરાવીશ ને પછી એ પનીર ખાવાનો છું. એટલે અનફોર્ચ્યુનેટલી આપણી આ કમનસીબી છે કે આપણા દેશમાં આપણે એટલોય હક નથી કે સારા પૈસા ખર્ચવા છતાં બી આપણે સારી વસ્તુ ખાઈ શકીએ, હું મારા બાળકોનું ભવિષ્ય સિક્યોર કરી શકું. અને આ દરેક માટે સાચું છે. એટલા માટે જ કોઈ આમાં કોઈ પાર્ટીની વાત નથી, કોઈ સરકારની વાત નથી. આ એક એવી મુહિમ છે કે જે હું આતંકવાદીઓ કરતા આ લોકોને વધુ ખતરનાક ગણું છું, કારણ કે તમારા ઘરમાં આવીને તમને છેતરીને તમારો અને તમારા ફેમિલીને એ મારીને જતા રહે છે. સર, એક સવાલ એ પણ છે કે જ્યારે FSSAI એવું કહે છે કે એનાલોગ પનીર એ વ્યક્તિ ખાઈ શકે અને એ ખાવા માટે છે, અસલી દૂધમાંથી બનતું એવું લખતો કે અસલી પનીર છે, ને ભાઈ આ લખશો કે એનાલોગ પનીર છે, તો તમે એમાંથી બચી જાઓ છો. પણ આ તો કેટલી ગંભીર વાત છે કે એનાલોગ નથી કીધું એની સામે એ છેતરપિંડીનો ગુનો નોંધાશે. આજે મને ને તમને દેખાય છે કે સુરતમાં આ ઘટના બની, કાલ એની ધરપકડ પણ થાય, એને જેલમાં પણ બંધ કરે, પણ કાયદાઓની સામે મારીને તમારી પાસે તો એ જ છે કે ભાઈ લંગ્સ તમારે ફેલ કરાવતું રહેવાનું છે, તમારે કિડની ફેલ કરાવતી રહેવાની છે, તમારે આંતરડાના કેન્સરની સામે સતત ઝઝુમતું રહેવાનું છે. અને પછી મોટિવેશનલ સ્પીકરો એવું કહેશે કે ભાઈ કેન્સરની સામે લડવું તો મનોબળ એમ કે મજબૂત રાખવું જોઈએ. એટલે કેટલા લોકોને બચાવશો તમે? આ તો ઘરે પહોંચી ગયું.
ડોક્ટર શાહ? એટલે હવે તો છે ને મનોબળ સિવાય આપણી જોડે બીજું કશું રહ્યું જ નથી, કારણ કે એક ડાર્ક રિયાલિટી છે કે તમારે આ વસ્તુથી કારણ કે આજનું થોડું છે, આજે થોડું પકડાયું છે, આ વર્ષોથી પકડાયતું રહે છે. હવે જે તમે એનાલોગ ને જે અસલી પનીરની વાત કરી, તે એટલીસ્ટ આપણને ખબર છે, ચલો બીડી સિગરેટ તમાકુ ખરાબ છે તો હું મારા છોકરાને નથી આપવાનું, એટલીસ્ટ તમને એના ઉપર નોટ હોય તો હું મારા છોકરાઓને નથી આપવાનું. પણ આ તો મારા તમારા છોકરાઓના પેટમાં જઈ રહેલું છે. તમે અત્યારે અમે જ્યારે જોઈએ છીએ, હું મેઇનલી મારી પ્રેક્ટિસ હાર્ટ હૃદય રોગના દર્દીઓ માટેની છે. અરે 25 વર્ષના છોકરાને 30 વર્ષના છોકરાને એટેક આવવાનું શું કારણ હોય? કોઈ ફેમિલી હિસ્ટ્રી નથી હોતી. ફેમિલી હિસ્ટ્રી હોય તો એને આવતા આવતા વર્ષો લાગી જતા હોય છે. એ આ જ કારણ છે. આપણે જે હવા ખાઈ રહેલા છે, જે આપણે ખાવાનું ખાઈ રહેલા છે, જે પાણી પી રહેલા છે, એટલું પ્રદૂષિત છે. હવે આનાથી બચવા માટે સરકાર પોતાની મુહિમ ઉપાડી શકે, પણ એટ ધ સેમ ટાઈમ એક જનરલ અવેરનેસ, અને આપણે ઇન્ડિયન્સ લોકો કાયદા કરતા ધર્મથી વધુ ડરીએ છીએ. તો ધાર્મિક ગુરુ આ વસ્તુને પાપ તરીકે લઈ જાય કે આનાથી વધુ મોટું કોઈ પાપ નથી, અથવા તો એક સમાજ સેવામાં એક અવેરનેસ આવે કે આ જે કરવું એનાથી મોટો કોઈ ગુનો નથી, તો જ આ વસ્તુથી બચી શકાય. નહીં તો એક ફેક્ટરી પકડાશે, બીજી 10 ચાલુ થશે. આમાં તો તમે કેટલા લોકોને પકડશો અને કેટલી ફેક્ટરીઓ પકડશો? ડોક્ટર રાજગોર, એક સૌથી મોટો સવાલ એ છે કે લોકોમાં ખૂબ જ ગુસ્સો છે. લોકો એ વાતને અમે જાણી ગયા છે કે આપણે ત્યાં FSSAI કે ફૂડ સેફટીના એ તમામ કાયદાઓ એ એકદમ નિરર્થક સાબિત થયા છે. તમે એની સામે છેતરપિંડીના ગુના સિવાય કશું નહીં નોંધી શકો. 1 લાખ રૂપિયાનો દંડ કરશો, જ્યારે કે વ્યક્તિ 2 વર્ષ આવી ફેક્ટરી ચલાવીને કરોડો રૂપિયા છાપી ચૂક્યો છે. એના માટે 1 લાખ, 2 લાખ, 5 લાખ એ કોઈ દંડનો મુદ્દો નથી. આવા લોકોના વરઘોડા કાઢશો, કાલે ઉઠીને બીજા શહેરમાં જઈને એ આ પનીર બનાવતા હશે, કંઈક નકલી વસ્તુ બનાવતા હશે. અમે જાગવાની જરૂર છે. આપણી સરકારને એ સમજવાની જરૂર છે કે લોકોમાં ગુસ્સો છે. તમે આને બંધ કરાવો. તમે એક કાયદો બનાવો કે આવા લોકો એકવાર લેબોરેટરી રિપોર્ટ એનો એ આવ્યો કે આ કેન્સરને નોતરનારી વસ્તુ બનાવે છે, તેને આજીવન કેદની સજા થવી જોઈએ. લોકો એ ઈચ્છી રહ્યા છે, જનતા ઈચ્છી રહી છે. ચોક્કસ હેમંતભાઈ, અત્યારે જ્યારે આપણી ડિબેટ શરૂ થઈ એ પહેલા જ આપણા ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ જોડે બી વાત થઈ, બીજી ચેનલની અંદર પણ એ લોકો લાઈવ છે અત્યારે, અને આ જ વિષય ઉપર ચર્ચા ચાલી રહી છે કે એનાલોગ પનીર જે પણ કરે છે તો કાયદાની દ્રષ્ટિએ એ લોકોને આપણે કઈ રીતે અત્યારે વધારે કડક સજા આપી શકીએ. અને આ જે બનાવી રહ્યા છે કાયદાની છટકબારીઓ લઈને, જે પણ લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરી રહ્યા છે, એના માટે આપણે આગળ શું કરી શકીએ? ચોક્કસ હું એવું માનું છું કે આપની વાત એકદમ સાચી છે. અને ડોક્ટર સપનેલભાઈએ બહુ સારી વાત કરી છે કે આના કારણે ધારો કે એસિડિટી થતી હોય, પેટમાં ચાંદા પડતા હોય, એ બધા નાના નાના રોગો સિવાય કેન્સરજન્ય રોગો, અને અત્યારે કેન્સરજન્ય રોગો સામાન્ય રીતે લોકો ક્યાંય કઈ બહુ બહારનું ફૂડ ખાતો ના હોય છતાં પણ થઈ રહ્યા છે. એટલે એક ટોક્સિસિટી તો ફૂડની અંદર બીજી પ્રકારની છે જ, કે જે આપણે જ્યારે રસાયણો છાંટવામાં આવે ને એના કારણે થાય. પ્લાસ્ટિકનું પ્રમાણ વાપર્યું હોય, પ્લાસ્ટિકનું પાણી, એમાં પાણી પીવાનું હોય, એટલે આ બધું નાનું મોટું તો છે જ. એની સાથે આવું પનીર જેવી વસ્તુ કે જે હોંશે હોંશે લોકો સારું પૌષ્ટિક છે, પ્રોટીન મળે છે એવું વિચારીને ખાય છે, એમાં જો આ ફેરફેર થાય અને એમાં થોડું પ્રમાણ વધી જાય, અને જે મોટા પ્રમાણમાં બાળકો અત્યારે જે જંક ફૂડ લઈ રહ્યા છે એની સાથે સાથે આવો ખોરાક લે તો ચોક્કસ ચિંતાજનક છે. અને હું એવું માનું છું કે આના માટે જે લોકોની માનસિકતા એવી છે કે ઓછા ખર્ચે કરીને વધારે પ્રમાણમાં નફો મેળવી લેવો, અથવા તો ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરીને આવું નકલી પધરાવી દેવું. અને મોટા ભાગે તમે કીધું એ બહુ સાચી વાત છે કે આ તો પકડાયેલી વસ્તુ છે, પણ ન પકડાયેલું પણ ઘણું હશે, અને સ્વીકારું છું. એટલે આજે હમણાં જ્યારે સમાચાર મળ્યા એ પહેલા જ આરોગ્ય તંત્ર એકદમ સજાગ થઈને જે પણ લોકોને જે પણ રીતે કામગીરી કરવાની હોય એ કામગીરી ચાલુ કરી દીધી છે. અને આ એકાદ ધારો કે આપણે અત્યારે જે લોકો પકડ્યા છે અને એના ઉપર જે પણ કાર્યવાહી થશે, એ સિવાય બીજા લોકોને ક્યાં ક્યાં પહોંચ્યું છે આ વસ્તુ અને કઈ રીતે એને અટકાવવું, અને એ હવે એ રેસ્ટોરન્ટની અંદર પીરસાઈ ન જાય એનું પણ અત્યારે કામગીરી. ડોક્ટર તમે એવું કહી દો કે આરોગ્ય મંત્રી સજાગ છે, આરોગ્ય વિભાગ એના ઉપર કાર્યવાહી કરી રહ્યું છે, પણ હું ધરાતલ પર જે વાસ્તવિકતા છે એનો સવાલ પૂછું છું. જો પોલીસ આ માણસની સામે જેને ફેક્ટરીમાં નકલી પનીર આટલા વર્ષો સુધી લોકોને ખવડાવ્યું, આ તો સુરતનો કિસ્સો છે, રાજકોટ, અમદાવાદમાં જેટલા પણ લોકો પકડાયા
ખબર નથી એની આજની સ્થિતિ શું છે. પણ મારો સવાલ સમજજો, 1 મહિનાના લેબોરેટરી રિપોર્ટ પછી એ 1400 કિલો પનીર જેની ફેક્ટરીમાંથી પકડાયું, એ લેબોરેટરીનો રિપોર્ટ એવું કહે છે કે આ ઝેર છે, કેન્સરને નોતરનારું છે, ને છતાંય આપણી એવી મજબૂરી છે, એ કાયદાની મજબૂરી છે કે તમે એની સામે છેતરપિંડી સિવાય બીજો કોઈ ગુનો નહીં નોંધી શકો. મારો સવાલ આ છે, તો સરકાર જાગશે ક્યારે? ભાઈ ચોક્કસ નહીં, ચોક્કસ હેમંતભાઈ, જો કાયદાની છટકબારી અથવા તો કાયદા નબળો છે એવું જો પણ પુરવાર થતો હોય તો એના માટે પણ આ સરકારની જ જવાબદારી છે. સરકાર આરોગ્ય તંત્રની જ જવાબદારી છે. ડ્રગ એન્ડ ફૂડ કોસ્મેટિક ડ્રગ્સ એ જે ઔષધ નિયમન આપણું છે અને ખોરાક નિયમનનું જે તંત્ર છે એની જ જવાબદારી છે. અને એના ભાગરૂપે આપની વાત એકદમ સાચી છે કે હજુ પણ એવું કંઈક કરવું જોઈએ કે જેના કારણે એ કાયદાની સંકટમાં આવેલો ફરીથી ક્યાંય બીજા પણ લોકો પણ આ કાયદાનો ભંગ ન કરે અને બીજા લોકો પણ અત્યારે જ્યાં જ્યાં આ સફળ થતા હોય એને કડકના કડક કાયદાના અનુસંધાનની અંદર ક્યાંક ને ક્યાંક પકડાય તો ફરીથી એને જેમ કે આપણે ડ્રગ્સમાં કરીએ છીએ કે ફરીથી જામીન જ ના મળે. ડ્રગ્સમાં જ કોઈ વ્યક્તિ પકડાય અને ડ્રગ્સને આપણે લેવલની અંદર નાર્કોટિક માં જે તંત્ર છે એ કોઈને જામીન પણ નથી આપતું. એવા પણ કાયદા કરાવવા હોય તો ચોક્કસ આપના સૂચન દ્વારા અથવા તો આપના જે વિતમડા છે અને આપની જે લાગણી છે એ પ્રમાણે આપણે કરી શકીએ અને એના માટે પણ સરકારે સજાગ રહેવું જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. અને ડોક્ટરો તો ચોક્કસ કહે છે કે ભાઈ બહારનું ન ખાઓ અને બહારનું બને ત્યાં સુધી તમે જો બહારનું ખાશો તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ ભૂખ બને. પણ ઘણીવાર એવું બને છે કે આપણે ઘરમાં પણ આવી વસ્તુ આવી જતી હોય છે. સ્વપ્નિલભાઈ મારી વાત સાથે સંમત થશે કે ઘણી એવી વસ્તુ છે કે જે આપણે ખાઈ રહ્યા છીએ આપણને પણ નથી ખ્યાલ અને ખવડાવનારા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશે પરંતુ જે વચ્ચેના ડિસ્ટ્રીબ્યુટર હોય છે એને પણ ખબર નથી હોતી. અહીંથી માલ સપ્લાય કરીને અહીં મોકલી દીધો એને પણ ખબર ના હોય. એટલે આવી પણ વસ્તુ બનતી હોય છે. એટલે ચોક્કસ આપના માધ્યમથી હું ખાસ કહેવા માંગુ છું લોકોને કે બને ત્યાં સુધી અત્યારે બહારનું જંક ફૂડથી શરૂ કરીને બીજું કોઈ પણ ફૂડ જો ન ખાવામાં આવે તો ચોક્કસ સ્વાસ્થ્ય માટે જે હાનિકારક છે એનાથી આપણે બચી શકીએ. લોકોને એ રોકવા એ બહુ મુશ્કેલ છે. હું એવું સમજુ છું કે એ સમાધાન તો એ છે કે જે લોકો માર્કેટમાં વેચે છે, આફ્ટર ઓલ ડોક્ટર રાજગોર, હું ને તમે બધા અહીંયા જાણીએ છીએ કે ભારતમાં સૌથી વધારે રોજગારીનું સર્જન કરતો આ ઇન્ડસ્ટ્રી છે, આ ક્ષેત્ર છે, હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્ર. તો આજે ડિમાન્ડ તો છે, લોકોને તમે નહીં રોકી શકો, લોકો જશે જ. પણ કાયદા એવા બને, એની તપાસ એવી થાય કે કોઈ માણસ એ નકલી લાવતા પહેલા એ ચેતે, ડરે ને બનાવનારો જે માણસ છે એને પણ એ કાયદાનો ડર લાગે. મેહુલાબેન, તો એક તો મને એવું થાય છે કે અમદાવાદમાંથી પણ તમે વાંચશો તો જ્યારે પણ રેડ થાય તો 1000 કિલો નીચે તો કશું પકડાતું જ નથી. 1500, 2000 ને 1200 કિલો જ પકડાય જે પણ ફેક્ટરીમાં રેડ થાય. તો મને એવું લાગે છે કે આપણે બધા એટલા ટેવાઈ ગયા છીએ કે હવે કંઈક ઓરિજિનલ દૂધનું બનેલું પનીર આવે ને તો એવું થાય કે આ કંઈક નકલી લાગે છે. આપણને એ જ ખોટું ખાવાની ટેવ પડી ગઈ છે. એટલે આપણને ટેવ પાડી દેવામાં આવી છે ભાઈ તમારે આ જ ખાવાનું છે. અને એના કારણે મે બી કદાચ અમદાવાદમાં તમે કોઈ ગલી નુક્કડ ઉપર જાઓ તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો હતી, હવે કેન્સર હોસ્પિટલ ખુલી રહી છે. સૌરાષ્ટ્ર અને બાકીના ગુજરાતમાંથી, ઇવન રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી હજારો લોકો એ અમદાવાદમાં સારવાર માટે, એ કેન્સરની ટ્રીટમેન્ટ માટે આવે છે. અને ડિમાન્ડ છે તો કેન્સર હોસ્પિટલો મોટી થઈ રહી, 10-10 માળની કેન્સર હોસ્પિટલો બની રહી છે. તો એવું છે કે આપણે લોકોએ એટલે આપણને ટેવ જ પડી ગઈ છે કે અસલી આવે મજા ના આવે, નકલીમાં જ લોકોને મજા આવે. મેહુલાબેન. હા સર, હવે પનીર જે FSSAI એ આપ્યું છે કે એનાલોગ પનીર, ખરેખર જો એનાલોગ પનીર મતલબ એનું લાયસન્સ જ ના મળે એનાલોગ બનાવવાનું માર્કેટમાં તો એક્ઝેક્ટલી વાત છે. તો કોઈ ભેળસેળનો કોઈ રસ્તો જ નથી બચતો. ના આવે. જ્યારે આ લાયસન્સ મળે છે ત્યાં તમે કીધું કે ક્યારેક સાચી વસ્તુ આવે તો ભી મિલ્ક બેઝ પનીર હોય તો ભી તમે ખાતા બી હો એમ. બીજું એ છે કે ખરીદનારા લોકો પણ એટલા જ ગુનેગાર છે. એ માનો કે ડેરી વાળો 1 કિલો પનીર આ મહેશ શર્માની ફેક્ટરીમાંથી ખરીદતો હશે તો એ 180 રૂપિયા કિલો વેચતો હતો. ડેરી વાળાને ખબર છે કે 60 રૂપિયા લીટર દૂધ, એ 60 રૂપિયાથી ઓછું લીટર તો દૂધ મળતું નથી. એવું કહે છે કે 1 કિલો પનીર બનાવવા માટે
તમારે 5 થી 7 લીટર દૂધ જોઈએ તો 350-400 રૂપિયાનું તો દૂધ થયું. તો એ ડેરી વાળાને પણ ખબર છે, રેસ્ટોરન્ટ વાળાને પણ ખબર છે. એની ઘરવાળી દૂધની થેલી લેવા મોકલતી હશે ને, એને ખબર પડતી હોવી જોઈએ ને. જ્યારે એ 180 રૂપિયાનું પનીર ખરીદે છે તો સ્વાભાવિક છે કે જેની પડતર કિંમત જ 400-500 રૂપિયા છે, એ વસ્તુ કોઈ એને 180 રૂપિયામાં આપે છે તો એનો મતલબ એ થયો કે જાણી જોઈને એ ખરીદી રહ્યા છે. તો એ આપણે એવું કહીએ કે નાના ડેરી વાળા, નાના રેસ્ટોરન્ટ વાળા એ ગુનેગાર નથી, એ પણ એટલા જ ગુનાના ભાગીદાર છે. સાચું છે કે ખોટું? સાચું છે, તમે કીધું 100% સાચું છે. એટલે જો આ એના લોકો પનીર બનાવવાનું જ બંધ થઈ જાય તો આ જે મુદ્દો છે ઓલ ઓવર ઇન્ડિયામાં બંધ થઈ જાય. ડોક્ટર સ્વપ્નિલ સાહેબ, એટલે તમે લોકો ડોક્ટરો, રાધર ડોક્ટર રાજગોર પણ એ વાતે સહમત થશે કે જ્યાં 1000-1200 રૂપિયાની પનીરની ડીશ મળે છે ને, ત્યાં આપણે રેસ્ટોરન્ટ્સની બહુ બધા વખાણ કરતા હોઈએ છીએ કે અહીંયા તો એમ કે આટલું બધું જોરદાર જમવાનું મળે છે ને, આપણે એની માઉથ પબ્લિસિટી પણ એટલી કરતા હોઈએ છીએ. હમણાં અમદાવાદની એક 5 સ્ટાર હોટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચ્યા, એનું ફ્રીજ ખોલ્યું તો ખબર પડી કે આટલું બધું વાસી વસ્તુ એની અંદર વંદા અને જીવાતો હતી. તો મુદ્દો એ છે કે આપણે તો 1000-1200 રૂપિયા ખર્ચવા માટે પણ એક મોટો વર્ગ છે જે ખર્ચી રહ્યો છે અને એ એવું પોતાની જાતને માની રહ્યો છે કે ઓરિજિનલ ખાઈ રહ્યો છે. તમે પણ આવી ગયા, બધા આવી ગયા, ડોક્ટરો આવી ગયા. તો એને એવું લાગે છે કે હું પૈસા ખર્ચું છું તો હું કંઈક સાચી વસ્તુને કન્ઝ્યુમ કરી રહ્યો છું, ખાઈ રહ્યો છું, પણ એ નકલી જ ખાય છે. હવે હું આ વાતમાં ડોક્ટર કમલેશ સર જોડે થોડોક ડિસએગ્રી થઉં છું. એમને કીધું કે આપણે લોકોને કહેવું જોઈએ કે બહાર ખાવાનું ઓછું કરવું જોઈએ. વાત સાચી છે, ડોક્ટર તરીકે આપણે કહેતા હોય છે, પણ પ્રેક્ટિકલી સરને બી ખબર હશે કે એ વસ્તુનું કેટલું પાલન શક્ય છે અથવા તો એ પોસિબલ થઈ શકે છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમે રસ્તા ઉપર જાઓ છો, કોઈ દારૂડિયો આવીને તમારી કારને ઠોકે છે અને તમને ઈજા થાય છે, તો એનો મતલબ કે મારે રસ્તા ઉપર જવાનું બંધ કરી દેવું? કડક કાયદા એવા હોવા જોઈએ કે મને ફ્રીડમ છે, હું બહાર જઈને કેમ ના ખાઉં? મને અઠવાડિયામાં 15 દિવસે એક વખત મારે બી ખાવાની ઈચ્છા થાય. કઈ એવું થોડું છે કે જે લોકો ખરાબ બનાવે છે એના લીધે મારા ફેમિલી માટે એ તો હું એને કરું. હવે આના માટે થોડોક સર જોડે હું ડિસએગ્રી છું. બટ મેઇન તમારો જે પોઈન્ટ એ છે, અને સરની વાત બી સાચી છે, આ તો એક પનીર પકડાયું છે, આવી તો કેટલી બધી વસ્તુ છે. હર ડાલ પે ઉલ્લુ બેઠે હે, તો કેટલા લોકોને પકડીશું? અનફોર્ચ્યુનેટલી આ એક ડાર્ક રિયાલિટી છે. દરેક વસ્તુ થઈ શકે, FSI, પનીર ઉપર બેન આવે, આ બધી વસ્તુ લોંગ ટર્મ વસ્તુ છે. અત્યારે શું? અત્યારે મારા ખ્યાલથી મેઇન વસ્તુ એ છે કે જે બી પકડાયેલા હોય એવી કડક સજા થઈ. અનફોર્ચ્યુનેટલી હું જેટલું સમજુ છું, કારણ કે કાયદાકીય નિષ્ણાત નથી, કે એના માટે કોઈ બહુ એવી કોઈ કાયદો જ નથી, એટલે કોઈને કશો ડર જ નથી. ડર નથી એટલે આ એક ને બીજા 10 કરવાના છે. હું જે રીતે જોયું છે કે 100 રૂપિયામાં જે પનીર બનતું હોય છે એ લોકો હવે 5 સ્ટાર હોટલ વાળામાં બી આપણે જઈને ખાઈશું તો બી કદાચ એ પનીર આવવાનું છે, આપણને ક્યાંય ચેક કરવા તો જવાના નથી. તો થોડીક મને મારું એટલે જનરલ પબ્લિક વતી બોલું છું, એટલી સિક્યોરિટી ના હોય કે મને પૈસા ખર્ચતા બી સારું ખાવાનું ના મળે. મને પૈસા ખર્ચતા બી હું ડાયાબિટીસ, કેન્સર ને બ્લડ પ્રેશર લાવું. ઇન્ડિયા ડાયાબિટીસમાં વર્લ્ડ કેપિટલ બનવા જઈ રહેલું છે. એમાં આ બધી વસ્તુનો પાર્ટ છે. 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષના છોકરાને એટેક આવે છે અને તમે કહો છો કે આ તો બધું કઈ ફેમિલી હિસ્ટ્રી નથી, ક્યાંથી આવ્યું છે? તો આ એનું કામ છે. કેન્સર જે અત્યારે જે તમે કીધું આટલી 5 સ્ટાર હોટલો જેવી હોસ્પિટલો જે થયેલી છે, ક્યાંથી આવે છે? આ બધું આનું જ કારણ છે. અને આપણી એક બદનસીબી છે કે આપણે આટલું જાણતા હોવા છતાં બી કંઈ કરી નથી શકતા હોતા. એના માટે જેમ વાત થઈ એમ સરકાર, ધાર્મિક સંગઠનો અને સામાજિક સંસ્થાનો બધાએ ભેગા થઈને આ એક મુહિમ ઉપાડવી જોઈએ. ડોક્ટર રાજગોર, તમે તો ડોક્ટર છો, તમે શું સરકારને લખશો કે આના માટે એક નક્કર કાયદાઓ બનાવો? અમે લોકો તમારી સાથે છીએ, જે કરવું પડે એ કરો, પણ આ ગુજરાતના ભવિષ્યનો સવાલ છે. ડોક્ટર રાજગોર. ચોક્કસ હેમંતભાઈ, જે રીતે 56 કલમ 56 અને કલમ 59 ની અંદર આ જોગવાઈ છે કે ભાઈ માત્ર ને માત્ર આવા લોકો પકડાય તો એને 6 વર્ષની મેક્સિમમ સજા થાય છે અને 1 લાખ રૂપિયાનો દંડ થાય. હવે 1 લાખ રૂપિયા તો એમને કોઈ અસર જ પણ ન થાય અને 6 વર્ષની સજાની અંદર બી કાયદાકીય આપણે જોતા હોઈએ છીએ કે એ લોકો ક્યાંક ને ક્યાંક છટકબારી કરીને છટકી જતા હોય. હવે આટલી નાની જો સજા હોય તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક એ લોકો ફરીથી આવા કાર્યમાં પ્રેરાત થતા હોય છે. અને ધારો કે એક વ્યક્તિને કરવાના છો, તમે ધારો કે કોઈ રેસ્ટોરન્ટની અંદરથી કોઈ એના મેઇન વ્યક્તિને કે જેના નામે ચાલતું હોય એને પકડી લેવાના છો. આજુબાજુના બીજા લોકો તો એ ધંધો ચાલુ જ રાખવાના છે અને એ લોકો બી બિઝનેસની અંદરથી કમાતા હોય છે. એટલે ચોક્કસ હું એવું માનું છું કે કાયદાકીય રીતે તમે જેમ કીધું એ રીતે હું પણ વ્યક્તિગત બી સંમત છું કે એવો કડક કાયદો હોવો જોઈએ કે ડ્રગ્સ જેવો જ, કે જો પકડાય તો એ આજીવન જ એ લોકો બહાર ન નીકળી શકે અને સાથે સાથે જામીન પણ ના મળે. આવો
જો કાયદો કડક થાય કે આપણે તો માનવતાની દ્રષ્ટિએ આપણે કઈ ફાંસી ઉપર તો ચડાવી શકતા નથી કોઈને, અને એ એટલો કડક કાયદો તો આપણે ક્યાંક બીજા ગુનાઓની અંદર પણ નથી આપતા, પરંતુ આપણે તો એવું વિચારીએ કે ભાઈ ફાંસી નહીં ચડાવી દઈએ. પણ ચોક્કસ હું એવું માનું છું કે આ લોકોના વરઘોડા જેમ આપણે અત્યારે એન્ટી સોશિયલ અને જે ઝીરો ટોલરન્સ આપણે વિચારીએ છીએ કે ગેંગ વોર હોય છે ને એ બધા માટે, તો એવી જ રીતે આવા લોકો પણ માટે પણ વરઘોડાથી શરૂ કરીને બિનજામીન પાત્ર ગુનો અને સાથે સાથે આજીવન કેદની સજા થાય તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક લોકોમાં ડર બેસે અને આવું વેચાણ બંધ કરે એવું મને લાગી રહ્યું છે. ડોક્ટર રાજગોર, તમે એવું કહો છો કે આપણે ફાંસીએ ના ચડાવી શકીએ, પણ આ લોકો જે નકલી ખવડાવીને, ઝેરી ખવડાવીને જે ધીમે 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 એ સમાજને ખતમ કરી રહ્યા છે, પરિવારોને ખતમ કરી રહ્યા છે, તો લોકોને તો એ પણ વાંધો નથી જો સરકારો એને ફાંસીનો કાયદો બનાવે તો લટકાવી દો સરા જાહેર. આવા લોકો વ્યક્તિગત એવું માનતા હોઈએ, આપણે વ્યક્તિગત માનતા હોઈએ, આપણે વ્યક્તિગત માનતા હોઈએ, પણ લોકોમાં આ હદનો ગુસ્સો છે કે ભાઈ તમે સમાજને ખતમ કરો છો, કોઈ સારું કામ તો તમે કરતા નથી, તમે પરિવારોને ખતમ કરો છો, તમે સારું કામ તો કરતા નથી. 27, 28, 30 વર્ષની એ મહત્તમ ઉત્પાદકતાની ઉંમરે, એની મહત્તમ કામ કરવાની, ગુજરાતને દેશને કંઈક આપવાની ઉંમરે એ લોકો મરી રહ્યા છે. આપણી નજરની સામે જોઈએ છે. પાન મસાલાવાળા લોકોને તમે છોડી દો, તો જે લોકોને આ ખાવાના કારણે કેન્સર થાય છે એવા લોકોને સરા જાહેર ફાંસીએ લટકાવતા પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ એનો વિરોધ નથી કરવાનો. જો સરકાર એ સ્ટેન્ડ લેતી હોય તો કે આને ખતમ કરવું છે અને પૂરું કરવું છે અને બંધ કરવું છે. અને મે બી તમે કહો છો કે આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે કડક પગલાં લઈશું, તો મને એવું લાગે છે કદાચ આજથી શરૂઆત હોય. મેં શરૂઆતમાં કીધું કે એ સુરતનો એક માત્ર કેસ નથી, પણ આ આપણા બધાના ભવિષ્યનો સૌથી મોટો સવાલ છે. અને હું આશાવાદી છું કે આવું કંઈક થાય, નહીં થાય તો એ સવાલોને ફરી પણ એ પૂછતા રહીશું. ડૉક્ટર કમલેશ રાજગોર, ડૉક્ટર સ્વપ્નિલ શાહ અને મેહુલાબેન, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક નાનકડો બ્રેક લઉં છું, બ્રેક પછી પાછો આવું છું, એક બીજા વિષય પર ચર્ચા કરીશું.